નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી સિરીઝની શરૂઆત કરી રહ્યા છો. મેં તમને જ્યારે ફિઝિક્સના પેપરનું સોલ્યુશન કરાવ્યું હતું ત્યારે એક વાયદો આપ્યો હતો કે આપણે નેક્સ્ટ જે તમારી ગુજકેટની પરીક્ષા આવી રહી છે, ગુજકેટની પરીક્ષા માટે આપણે એક મસ્ત મજાની સિરીઝનું આયોજન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજથી ગુજકેટની એક નવી સિરીઝનું આયોજન કરી રહ્યા છો. ગુજકેટની પરીક્ષા 29 માર્ચના દિવસે છે, તમારે રવિવારના દિવસે છે. ગુજકેટની અંદર જોવા જઈએ તો તમારે ટોટલી 3 ભાગમાં પેપરો આવતા હોય છે. એક ભાગ એવો હશે જેની અંદર તમારે 10 થી 12 ની અંદર કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું બંને કમ્બાઇન પેપર હશે. બીજા ભાગની અંદર તમારે 12 થી 1 માં રજા હશે. 1 થી 2 ની અંદર તમારે બાયોલોજીનું પેપર આવશે. 2 થી 3 પાછી રજા હોય છે અને 3 થી 4 ની અંદર ગણિતનું પેપર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિરીઝને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીને ચાલશું. દરેક ચેપ્ટરના આપણે ઓછામાં ઓછા 2 લેક્ચરનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. એક લેક્ચરની અંદર તમને બેઝિક સમજૂતી હશે, સમજૂતી મતલબ કે એના ઇક્વેશન હશે, એનું રિવિઝન હશે, અને બીજા લેક્ચરની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે 2006 થી કરીને 2025 સુધી, આ બધા પ્રશ્નોનું આપણે સોલ્યુશન તમને કરાવીશું, જેથી વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારીને સારામાં સારો અનુરૂપ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, કેમ કે કોઈ પણ તૈયારી કરતા હોઈએ છીએ તો આપણા માટે બંને સાઈડનું બેનિફિટ હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ગુજકેટ પૂરતું નથી. આજે રિવિઝન જે થઈ રહ્યું છે એ તમારા નીટ માટે પણ એટલું ને એટલું અગત્યનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું પહેલું ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. વિદ્યુત ભારના ક્ષેત્રની અંદર મુખ્ય 3 વસ્તુ ઉપર આપણે બાબતો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ. ઓકે, તો એની અંદર પહેલી વસ્તુ શું છે? તો આપણે પહેલી ચર્ચા કરવાની થશે વિદ્યુત ભાર વિશે, કે વિદ્યુત ભાર છે શું. બેઝિક ચર્ચા લઈશું આપણે કે વિદ્યુત ભારની અંદર કયા કયા ફેરફારો થાય છે, શું થાય છે, એમાં ક્વોન્ટમીકરણના નિયમ, એની પણ ચર્ચા આપણે કરીશું. ત્યારબાદ આપણે કોની વાત કરવાના છીએ? તો કુલમના નિયમની વાત કરીશું કે કુલમનો નિયમ કઈ રીતે કામ કરે છે, શું છે, એના ઉપર છે. અને એના પછી આપણા માટે આવે છે વિદ્યુત ક્ષેત્ર. શું આવે છે? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે આપણે જોવા જઈએ તો છેલ્લો અગત્યનો ટોપિક છે આપણા માટે ગોસનો નિયમો. તો ટોટલ 3 નહીં પરંતુ 4 ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. આ 4 ટોપિક ઉપર આખું તમારું ચેપ્ટર રહેલું છે. ચેપ્ટરને 4 ભાગમાં ડિવાઈડ કરીને ચાલો છો. હા, તમને ખબર છે વિદ્યુત ભાર મેળવો એટલે કુલમ આવે, કુલમ આવે એટલે વિદ્યુત ક્ષેત્ર આવે, અને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી શું બનશે? ગોસનો નિયમ. તો આ ચારે એકબીજાના રિલેટેડ છે. તો આપણે શરૂઆત કરીશું બેઝિક વસ્તુ વિદ્યુત ભારથી. ક્યાંથી કરીશું? આપણે વિદ્યુત ભાર વિશે આપણે સમજીએ. વિદ્યુત ભારની અંદર જોવા જઈએ તો આપણી પાસે વિદ્યુત ભાર કઈ રીતે કામ કરે છે. તો વિદ્યુત ભારના પાયાના ગુણધર્મની આપણે થોડી ચર્ચા કરીએ. તો કોઈ પણ વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારની અંદર વિદ્યુત ભાર નક્કી ક્યારે થાય છે? તો વિદ્યુત ભાર પદાર્થનો મૂળભૂત ગુણધર્મ. કેવો ગુણધર્મ છે? મૂળભૂત ગુણધર્મ છે. અને તે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે કયું આપે છે? અપાકર્ષણ. સજાતીય મતલબ કે બંને ધન હોય અથવા બંને ઋણ હોય તો આ બંને વચ્ચે કઈ કન્ડિશન બને છે? તો કે અપાકર્ષણની ઘટના બને છે. પરંતુ વિજાતીય મતલબ એક પ્લસ અને માઇનસ હોય, અને માઇનસ અથવા પ્લસ હોય તો એમાં કઈ ઘટના બને છે? તો કે આકર્ષણની ઘટના તમને જોવા મળતી હોય છે. તો 2 પ્રકારની અસર તમને જોવા મળે છે. હવે આ વિદ્યુત ભારોની અંદર કઈ રીતે મૂલ્ય નક્કી થાય છે? તો વિદ્યુત ભારના મૂલ્ય નક્કી કરવા માટે ક્વોન્ટમીકરણ. શું આવે છે? ક્વોન્ટમીકરણ. તમે જોવા જઈએ જૂના ગુજકેટના પેપરમાં જો તો આ સૂત્રનો ઉપયોગ કરી 2 થી 3 MCQ પૂછેલા છે આગળના વસ્તુમાં. તો કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુત ભાર મૂળભૂત વિદ્યુત ભાર તરીકે કોણ છે? ઇલેક્ટ્રોન છે. એટલા માટે એના પૂર્ણ ગુણાંકમાં એટલે કે 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન એવી ઘટના બને છે. કોઈ દિવસ એવું જાણ્યું ખરી કે 1.5 ઇલેક્ટ્રોન મળે, 2.5 ઇલેક્ટ્રોન મળે, 8.3 ઇલેક્ટ્રોન મળે? એવું કોઈ દિવસ બનતું નથી. તો એ મૂળભૂત ગુણાંકમાં હોય છે. અને આ વિદ્યુત ભાર જે હોય છે એ વિદ્યુત ભારની અંદર અલગ કરેલું કોઈ તંત્ર હોય છે તો કુલ વિદ્યુત ભારનો જથ્થો કેવો રહેશે? હંમેશા અચળ. કેવો રહેતો હોય છે? અચળ રહેતો હોય છે. તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ રીતે તંત્ર કામ કરે છે એ વસ્તુ છે. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વીજભાર કયો ધારેલો છે? આપણે 1.6 × 10⁻⁹ છે. એનો એકમ કયો છે? કુલમ છે. અને એનું પારિમાણિક સૂત્ર શું બનશે? તો A1T1. શું બનશે? A1T1 તરીકે ઓળખાય છે. આ બેઝિક સમજૂતી છે. હવે વિદ્યુત ભારની વધારે સમજૂતી ઉપર આપણે જઈએ કે એક્ઝેક્ટ વિદ્યુત ભાર કઈ રીતે આપણા માટે કામ કરે છે. તો વિદ્યુત ભારોની દ્રષ્ટિના આધારે 3 પ્રકાર પડે છે: વાહકો, અવાહકો અને ચાર્જિંગ. તો શું થશે? વાહકોની અંદર શું છે?
કે વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય. વિદ્યુત પ્રવાહ રચાવવા માટે જવાબદાર છે વિદ્યુતભાર. વિદ્યુતભાર પસાર થાય એમાં કયા ઇલેક્ટ્રોન હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન, જેમાં તાંબુ છે, ચાંદી છે, સોનું છે, બરાબર, એલ્યુમિનિયમ છે, આ બધી વસ્તુ આવે છે. જ્યારે અવાહકોની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. અને વિદ્યુત પ્રવાહ પસાર ના થતો હોય જેમાં ઇલેક્ટ્રોન શું હશે? જકડાયેલા હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન જકડાયેલા હોવાને કારણે, બરાબર, તો એ પ્રકારનું જોવા મળશે, જેમાં પ્લાસ્ટિક અને શું જોવા મળશે તમને? રબર. હવે આ કન્સિડરેશન શું નક્કી કરે છે? હવે બે ભાગ મેં તમને કીધા. બે ભાગની અંદર અગત્યની વસ્તુ શું છે કે ધન અને ઋણ બન્યો ક્યારે? કોઈ પણ વસ્તુ જે છે તટસ્થ છે. શું છે? તટસ્થ છે. હવે આપણે ખબર કઈ રીતે પડે કે ઇલેક્ટ્રોન, જો તમે કોઈ બે વસ્તુને ખસો છો અને જો એક ઉપરનું દળ વધે અને એક ઉપરનું દળ ઘટે તો શું જોવા મળશે? જો એક ઉપરનું દળ ઘટે છે, શું થાય છે? મૂળ મૂલ્ય કરતા ઘટે છે. ઘટે છે મતલબ કે એને ઇલેક્ટ્રોન શું કર્યા? ગુમાવ્યા. ઇલેક્ટ્રોન જો ગુમાવે છે તો એ ધન બને. શું બને છે? ધન બને છે. તો હંમેશા ધન વિદ્યુતભારનું દળ મૂળ મૂલ્યના દળ કરતા કેવું હશે? ઓછું હોય છે. જો એનું દળ વધે, દળ શું થાય? વધે. દળ વધે તો એને ઇલેક્ટ્રોન શું કર્યા હશે? તો મેળવ્યા હશે. ને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો એ ઋણ વીજભારિત બને છે. તો મેં તમને પહેલા વસ્તુ કીધું કે વીજભારની અંદર ધન ને ઋણ તો બને છે, પણ ધન ને ઋણનો આધાર કોના ઉપર છે? જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે છે, ઘસવાને કારણે એકમાં દળ વધે છે ને એકમાં દળ શું થાય છે? ઘટે છે. આ કન્ડિશન તમને જોવા મળે છે. ઘર્ષણના કારણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન શું થાય છે? ટ્રાન્સફર થાય છે. દાખલા તરીકે કયો સળિયો? કાચનો સળિયો અને રેશમની વાત કરી છે. કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બને છે, રેશમ ઋણ વિદ્યુતભારિત બને છે. આ અસર તમને જોવા મળે છે. અને બીજું છે પ્રેરણ દ્વારા. સંપર્કમાં લાવ્યા સિવાય પણ જો તમારે વિદ્યુતભારિત કરવું હોય તો પ્રેરણ વપરાય છે. સંપર્ક વિના નજીક લાવવાથી વિદ્યુતભારિત પ્રેરિત થઈ શકે છે. પરંતુ ધન ને ઋણનો આધાર કોનો છે? જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન બનશે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ બનશે. ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું દળમાં ઘટાડો થાય છે, ઇલેક્ટ્રોન મેળવે છે તો દળમાં શું થાય છે? વધારો થાય છે. અને આ ઇલેક્ટ્રોનનું આ દળ માપવા માટે એક સાધન વપરાય છે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. શું છે? ઇલેક્ટ્રોસ્કોપ, બરાબર. અથવા ઘણી વખત ઇલેક્ટ્રોસ્કોપ નહીં તો વિદ્યુતભારની ઓળખ માટે છે, ઇલેક્ટ્રોસ્કોપની, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું વિદ્યુત દર્શક યંત્ર. વિદ્યુતભારની જાણકારી માટે, કોની જાણકારી માટે? વિદ્યુતભારની જાણકારી માટે વપરાય છે. પરંતુ આના માટે જે વપરાય છે એ શું છે? તો માસ સ્પેક્ટ્રોગ્રાફ. શું વપરાય છે? માસ સ્પેક્ટ્રોગ્રાફ, જે દળ માપવા માટે વપરાય છે. દળમાં વધારો થયો કે દળમાં ઘટાડો થયો એના માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન વપરાતું હોય છે. ઓકે, એ નાનામાં નાનું દળ શું કરતું હોય છે? માપતું હોય છે. એ વસ્તુ જોવા મળશે તમને. ત્યારબાદ જોવા જઈએ તો આપણે કુલમનો નિયમ. શું છે? કુલમનો નિયમ. મેં કીધું કે આપણે બેઝિક વસ્તુ છે, રિવિઝન બેઝ ઉપર જઈએ છીએ. રિવિઝન બેઝની અંદર જેટલા બી કોન્સેપ્ટો આપણી પાસે છે એનું ખાલી થોડું ઓવરવ્યૂ આપણે જોવાનું થશે. ઓકે, બળ અને તેની આંતરક્રિયા શું છે? તો કે કુલમનો નિયમ. કયો નિયમ છે? કુલમનો નિયમ. કુલમનો નિયમ શું લાગે છે? બે સ્થિર બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેમના ગુણાકારના કેવું હોય છે? સમપ્રમાણમાં હોય છે. અને અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તમે જોઈ શકો છો બે વીજભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણમાં. અને આ જે છે 1/4πε0, ε0 ને શું કહેવાય છે? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી. શું કહેવાય છે? પરમિટિવિટી. અથવા ગુજરાતીમાં કહેવાય છે પરાવૈદ્યુતાંક. શું કહેવાય છે? પરાવૈદ્યુતાંક. આ પરીક્ષામાં પૂછાયેલો છે, નીટમાં પૂછાયેલો છે. પરાવૈદ્યુતાંકનું પારિમાણિક સૂત્ર શું? અંગ્રેજીમાં શું કહેવાય છે? પરમિટિવિટી. શું કહેવાય છે? પરમિટિવિટી કહેવાય છે. એ જ રીતે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જોઈશું પરમિબિલિટી, જેને કે ગુજરાતીમાં કહેવાશે પારગમ્યતા. તો આવા શબ્દો ગુજરાતીમાં ધ્યાન રાખવા જરૂરી છે. આવા અખતરા કોઈક વખત નીટમાં કરેલા હોય તો ગુજકેટમાં પણ આ વસ્તુ તમારી સામે જોવા તમને મળી શકે છે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે શૂન્ય અવકાશમાં આ જે 1/4πε0 એટલે કે કહેવાય છે. કેનું મૂલ્ય કેટલું લીધેલું છે આપણે? 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે તમારે. તમે જાણો કે આપણે એકમ ઉપર જઈએ, બરાબર. શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. પારિમાણિક સૂત્ર m1 L3 T-4 A-2 અથવા m1 L3 T-2 Q-2, બરાબર. અને આનાથી ઉલટું કોનું બનશે? ε0. શું બનશે? ε0. આ કોનું હતું? કે નું. કોનું હતું? કે નું પારિમાણિક સૂત્ર હતું. પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજું છે પરમિટિવિટી, જેની કિંમત 8.85 × 10⁻12 એકમ કુલમ સ્ક્વેર ન્યૂટન પર, કારણ કે એકબીજાના વ્યસ્તમાં છે.
એટલા માટે. અને એનું જો તમારે એપ્સિલોન 0 નું પાર્ટમેન્ટ સૂત્ર લેવું શું હશે? m-1 l-3 t4 અને a2. આના કરતા ઉલટું તમે એક યાદ રાખો, બીજું ઉલટે. પહેલા જે બે પ્લસ હતા એ માઇનસ બને, માઇનસ વાળા શું બની જશે? પ્લસ બને છે. પછી આવે છે ડા ઇલેક્ટ્રિક અચળાંક. શું આવે છે? ડા ઇલેક્ટ્રિક અચળાંક. માધ્યમમાં શું કરે છે? બળ ઘટાડે છે. જ્યારે કોઈ બે વીજભાર વચ્ચે ડા ઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે ત્યારે તો એની અંદર મૂલ્યમાં શું થાય છે? ઘટાડો. શું થાય છે? ઘટાડો તમને જોવા મળે છે. અને એ ઘટાડાની કન્સિડરેશન કેટલી થઈ શકે છે? ઘટાડો કેટલી અસર કરી શકે છે? તો એ મૂળ મૂલ્ય કરતા કેમાં ભાગનો કેવો થાય છે? કેમાં ભાગનો તમને જોવા મળે છે. F0/K. 0 એટલે કે F0 એટલે શૂન્ય અવકાશ વાળું આવશે, બરાબર. માધ્યમ હશે તો કેમાં ભાગનું થશે. આની અંદર લખવું તારથી ભાઈ હોતું હોય છે કે ઇનવર્સ. આ પૂછાયેલો MCQ છે કે ઇનવર્સ તરીકે. તો કે ઇનવર્સ ગણું થાય છે, અથવા 1/K ગણું થાય છે, અથવા કેમાં ભાગનું થાય છે. આવા અલગ અલગ પ્રશ્નો જોવા મળે છે. શૂન્ય અવકાશ માટે કે બરાબર કેટલા છે? 1 હોય છે. પાણી માટે કે બરાબર કેટલા છે? 80. અને ધાતુ માટે કેટલા છે? કે બરાબર ઇન્ફિનિટી. શું થઈ જશે? ઇન્ફિનિટી. તમે અહીં જોઈ શકો છો, જો તમે ઇન્ફિનિટી મૂકશો તો બળ શું થઈ જશે? 0. ધાતુ જો મૂકવામાં આવે તો બળ કેટલું થઈ જાય છે? 0 તમને જોવા મળે છે. ઓકે, તો એ પ્રકારનું આપણને કન્સિડર થશે ડા ઇલેક્ટ્રિકની અંદર. એ જ વસ્તુ તમને ફરીથી રિપીટ થશે. માધ્યમની અસર શું જોવા મળશે? એ અહીંયા આપેલું છે. માધ્યમની અસર ડાઇલેક્ટ્રિક ઉપર અચળાંક ઉપર છે. સાપેક્ષ પરમિટિવિટી. ડાયરેક્ટ બીજું શું કહેવાય છે? સાપેક્ષ પરમિટિવિટી. એના માટે ઘણી વખત એપ્સિલોન r અથવા k આવો શબ્દ વપરાય છે. અને એના બરાબર એપ્સિલોન્સ અપોન શું થાય? એપ્સિલોન્સ અપોન શું થાય? એપ્સિલોન્સ 0. બરાબર. આના બરાબર શું થશે આપણા માટે? કે એપ્સિલોન્સ r બરાબર k બરાબર એપ્સિલોન્સ અપોન એપ્સિલોન્સ 0. બરાબર. આ આધાર મળે છે. તો k બરાબર એપ્સિલોન્સ m અપોન એપ્સિલોન્સ 0. જ્યારે બે વિદ્યુતભારોના માધ્યમ હોય છે ત્યારે બળ શું થાય છે? ઘટે છે. F હવા ભાગ્યા k. જો તમે Q1 અને Q2 વચ્ચે k અચળાંકનો મૂકો છો તો એની અંદર એટલો ઘટાડો થશે. આપણે વાત કરી શૂન્ય અવકાશ હવા માટે કેટલું છે? 1. પાણી માટે 80 છે. ધાતુ માટે કેટલું છે? ઇન્ફિનિટી. યાદ રાખી શકાય. આમાંથી MCQ બની શકે, બરાબર. તમને પૂછી પણ શકે, તો યાદ રાખવો જરૂરી છે. ઓકે, સાથે વિદ્યાર્થી મિત્રો જોતા રહીશું. દેખો વિદ્યાર્થી મિત્રો, કોઈ બી વસ્તુ તમે જ્યારે જુઓ છો લેક્ચર ત્યારે સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરો. ઘણી વખત કેવું હોય કે આપણે સ્કીપ કરી દઈએ કે આપણે જોતા ના હોઈએ. કોઈક ટોપિક એવા હોય, ચર્ચા થતી હોય છે, એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. ધારો કે તમે મારા જો પ્રીવિયસ યરના વધારાથી પણ થાય, 3 કે 4 જ લેક્ચર મૂકેલા હતા, 2 દાખલાના અને 1 MCQ નું. એમાંથી વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરની અંદર અંદાજિત 20 થી 25 માર્ક્સનું પૂછાયું. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, 3 લેક્ચરમાં. આ તો આપણે આખી ગુજકેટની સિરીઝ ચાલુ કરી છે. હું તમને ગેરંટી આપીને કહી શકું છું ગુજકેટમાં 40 માંથી 40 આવવાની શક્યતા પૂરેપૂરી છે, જો તમે બધા લેક્ચર ધ્યાનથી જુઓ તો. પછી કેવું કે તમે જુઓ ના જુઓ એમાં કોઈ મતલબ રહે નહીં. પોસિબિલિટી એ કે પૂરેપૂરા લેક્ચર જોવાનો પ્રયત્ન કરો, સાથે સાથે તમારા મિત્રોને લેક્ચર શેર પણ કરતા રહો, જેથી અમને પણ ઉત્સાહ થાય કે ચલો વિદ્યાર્થી જોઈ રહ્યા છે, એમના માટે હજુ વધારે કામ કરીએ. ઘણી વખત કેવું હોય કે લેક્ચર ના જોતા હોય કે પૂરેપૂરું ના આપતા હોય તો અમને બી એક મજા ના આવતી હોય. તો પોસિબિલિટી એ કે સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરો. ઓકે, હવે વિદ્યુતભારો જે છે એકબીજા ઉપર વધારે પડતા વિદ્યુતભારો હોય છે. જો વધારે પડતા વિદ્યુતભારો હોય તો સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડતો હોય છે. કોઈ એક બિંદુ ઉપર 2 કે 2 કરતા વધારે વિદ્યુતભારો દ્વારા બળ લાગતું હોય તો બધાનું સ્વતંત્ર બળ શોધો અને પછી શું કરો? એમનો સદિશ સરવાળો કરો છો. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એના ઉપરથી વિદ્યુત ક્ષેત્રની અસર જોવા મળશે અને વિદ્યુત ક્ષેત્રની અસર ઉપરથી જ તમે શું નક્કી કરી શકશો કે ક્યારે બળ લાગશે, ક્યારે નહીં લાગે, એ પણ જાણી શકાય છે. તો કોઈ પણ વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારો લીધે લાગતું કુલ કુલંબ બળ દરેક વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર કુલંબ બળના કેવું હશે? સદિશ સરવાળા જેટલું છે. એ કયો નિયમ છે? તો કે સંપાતપણા. કયો છે? સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. તો આપણા માટે કહેતું છે, તમે અહીં અલગ અલગ જોઈ શકો છો. Q જેટલો વીજભાર છે, એના દ્વારા Q1, Q2, Q3, Q4 બધા દ્વારા અલગ અલગ બળ લાગે છે. આ બધા બળોનો કુલ મૂલ્ય એટલે F બરાબર F1 પ્લસ F2 પ્લસ F3 કેટલા સુધી મળશે તમને? Fn સુધી તમને જોવા મળે છે. ઓકે, તો આ પણ આપણા માટે ધ્યાન દોરવા જેવી બાબત છે. એના પછી આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપર જઈશું. શું છે વિદ્યુત ક્ષેત્ર? બેઝિક વસ્તુ પર જઈએ વિદ્યુત ક્ષેત્રની અંદર. તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ પણ બિંદુ પર મૂકવામાં આવેલા એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર વિદ્યુતભાર પર લાગતા બળને શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. તમે જોઈ શકો છો મારી પાસે પ્લસ Q જેટલો વીજભાર છે, r અંતરે Q0 જેટલો પરીક્ષણ જેટલો વીજભાર છે. આના દ્વારા આના ઉપર લાગતું બળની વાત કરી છે. આ Q ને આપણે પ્લસ Q ને કહીશું સ્ત્રોત વિદ્યુતભાર. શું કહીશું આપણે?
સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. આ આપણા માટે પરીક્ષણ વિદ્યુત ભાર છે. વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કોનો ઉપયોગ થાય છે? પરીક્ષણ વિદ્યુત ભારનો. કોનો ઉપયોગ થાય છે? પરીક્ષણ વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે. બરાબર. અને અહીંયા કને પ્લસ ક્યુ જેટલો વીજભાર છે એટલે સ્ત્રોત વિદ્યુત ભાર તરીકે તમને કન્સિડર થશે. આના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે જો પ્લસ ક્યુ છે તો ક્ષેત્ર રેખાઓ બહાર જતી હોય છે, અને માઇનસ હશે ક્ષેત્ર રેખાઓ કેવી જશે? અંદર જશે. એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. ઓકે. બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર શૂન્ય અવકાશમાં, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 Q/r². r કેરેટ. r કેરેટ શું બતાવે છે? તે દિશાનો એકમ સદિશ. શું બતાવે છે? તે દિશાનો એકમ સદિશ તરીકે કન્સિડર કરવામાં આવે છે. E બરાબર F/Q0, કેમ કે આપણે કીધું કે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ ઉપર આપણે વાત કરી છે, એટલા માટે એનો એકમ લેવો હોય તો બળનો એકમ ન્યૂટન, ન્યૂટન પર કુલમ, અથવા બીજો એકમ લેવાશે વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર એકમ કઈ રીતે બન્યો છે? ચેપ્ટર નંબર 2 દ્વારા આપણે જાણીશું. એ આપણે આગળ ચર્ચા કરવાની થશે. ઓકે. સંપાદનનો સિદ્ધાંત. બહુવિધ ચાર્જ માટે પરિણામી ક્ષેત્ર માટે ઘણા બધા વીજભારો હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો કરવો પડે છે. આનું પરિણામી સૂત્ર પણ જાણવું જરૂરી છે. M1 L1 T-3 A-1. ઓકે. 1131 તરીકે. બરાબર. કોનું? વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ક્ષેત્રને જો પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો એમાં પણ ફેરફાર થાય છે. આપણે આગળ ભણવાના છો. E બરાબર E0 શું થાય? K. એમાં પણ વિદ્યુત ક્ષેત્રમાં શું કરે છે? ઘટાડો કરે છે, જો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો. ઓકે. એ વસ્તુ આપણને જોવા મળશે. હા, એના વિશે વધારે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 માં કરવાની થશે. ઓકે. એ આપણે જોઈશું આગળના લેક્ચરમાં. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્રમાંથી રેખાઓ ઉદ્ભવે છે. મેં તમને આગળ કીધું કે જો ધન વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ કેવી જશે? બહાર જશે. કેમ જશે એ વસ્તુ ઉપર નહીં આપણે ચર્ચા કરીએ. ઋણ હશે શું થશે? ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જવાની છે. જો ધન અને ઋણ હશે, ધનથી ઉદ્ભવશે અને ઋણમાં શું પામશે? અંત પામે છે. પણ જો બંને ધન ધન હશે તો બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અથવા બંને ઋણ ઋણ હોય તો શું થાય છે? અપાકર્ષણ તમને જોવા મળે છે. કેમ? બંને પ્રકારનું આ જે વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ભવે છે શું છે? રિયલમાં બળ રેખાઓ. શું છે? બળ રેખાઓ. કોઈ પણ પદાર્થને એ વિદ્યુત ભારની, કોઈ પણ વીજભાર જે છે એની આસપાસના વિદ્યુત ભાર દ્વારા કેટલું બળ લાગશે એ નક્કી કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે કન્ડિશન શું છે? તો ધન વિદ્યુત ભારથી શરૂ કરીને ક્યાં અંત પામશે? ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. ધનથી શરૂ થઈને ક્યાં જાય છે? ઋણ તરફ જાય છે. ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી પણ છેદતી નથી. આ યાદ રાખજો. દેખો, આમાંથી MCQ બને છે. નીચેનામાંથી 4 વાક્યો આપેલામાંથી કયું સાચું કયું ખોટું કે આમાંથી શક્ય નથી. એકબીજાને છેદતી નથી. અને જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બીજું આ મોસ્ટ યાદ રાખજો, બંધ ગાળો રચતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે બંધ ગાળો રચે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. અને કોઈ પણ વાહક લેવામાં આવે, વાહક એટલે કે કોઈ સુવાહક લેવામાં આવે તો સુવાહકના અંદરના ભાગમાં અથવા કોઈ કવચના ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? શૂન્ય. કેટલું હોય છે? શૂન્ય હોય છે. કેમ? ડાઇલેક્ટ્રિક અચળાંક. શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. આપણે ભણી ચૂક્યા. E બરાબર E0/K. સુવાહક માટે K નું મૂલ્ય ઇન્ફિનિટિવ છે. E બરાબર E/ઇન્ફિનિટિવ. ને કોઈ પણ સંખ્યાને ઇન્ફિનિટી વડે ભાગો, જવાબ શું થઈ જાય? 0. શું થાય છે? 0 થાય છે. એટલે મસ્ટ બી યાદ રાખો. કન્સિડર શું બને છે? આની અંદર બીજી વસ્તુ એ છે કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં શું હોય છે? સ્પર્શકની દિશામાં હોય છે, ટેન્જેન્ટની દિશામાં હોય છે. તો એ પણ આપણે યાદ રાખી શકાય છે. ઓકે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના રેખાના મૂળભૂત સિદ્ધાંતો છે, એના આધારે ગુણધર્મો છે, અને એના થોડા સૂત્રોની આપણે ચર્ચા કરવાની થશે. ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. MCQ બેઝ વસ્તુ પર જવાનું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા, ગુણધર્મ, લાક્ષણિકતાઓ વિશે આપણે શું સમજૂતી છે? જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન હોય તો ક્ષેત્ર રેખાઓ કેવી જશે? બહાર. ઋણ હોય ક્ષેત્ર રેખાઓ કેવી જશે? અંદર. સંપાત પ્રણાલી આપણે આગળ ચર્ચા કરી. 2 કે વધારે વિદ્યુત ભાર હોય ત્યારે આ અસર જોવા મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે અહીંયા કરે, જો કોઈ વીજભાર M દળ ધરાવતો પદાર્થ અથવા વીજભારિત પદાર્થને જો તમે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તેના ઉપર લાગતું બળ કેટલું હોય? તો બે વસ્તુ છે. QE બરાબર શું થશે? MA. જો તમે પ્રવેગને કરતા કરો તો QE/ શું થાય છે? M. A બરાબર QE/ શું થશે? M. તો તમારી પાસે સૂત્ર બનશે પ્રવેગનું. આ યાદ રાખજો, 100% પૂછાયેલો પ્રશ્ન છે. વેગ લેવો હોય તો વેગનું સૂત્ર આપણી પાસે જે છે એ શું છે?
કોઈ પણ વીજભાર છે તો v બરાબર v0 પ્લસ કયું સૂત્ર છે at. પ્રારંભમાં વીજભાર સ્થિર છે તો વેગ થઈ જશે 0. જો સ્થિર નથી તો અલગ વસ્તુ છે. આમાંથી નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે. નીટની અંદર ધારો કે ધોરણ 12 ની અંદર તમે ચેપ્ટર નંબર 11 સાથે કનેક્ટ કરી શકો છો ડી બ્રોગલી, અને ડી બ્રોગલીના આધારે આ સૂત્ર ત્યાં કન્સિડર કર્યું હતું, v બરાબર v0 પ્લસ at. બરાબર, તો v0 નું આ 0 થઈ જશે. એની કિંમત કેટલી તો qe upon m into t. તો v બરાબર સૂત્ર બનશે આપણા માટે qe upon m into t. અને આ વેગનું સૂત્ર તમે k બરાબર 1/2 mv² માં મૂકી દો. શું મૂકી દો? 1/2 mv² માં. તો qe q² e² t² અપોન શું થશે 2m. શું થશે 2m. આ કન્સિડરેશન તમને જોવા મળશે. બરાબર, તો k બરાબર q² e² t² અપોન 2m. બરાબર, ગતિ ઉર્જા. તો ત્રણ સૂત્રો બને છે. એક છે પ્રવેગનું સૂત્ર છે, બીજું કયું સૂત્ર બન્યું? વેગનું સૂત્ર બન્યું. બરાબર, વેગનું સૂત્ર અહીંયા બી તમે જોઈ શકો છો, અને સાથે સાથે શું બનશે? ગતિ ઉર્જા. ઓકે, એની સાથે વિદ્યુત ક્ષેત્ર જો રેખાઓ નજીક નજીક હશે, બરાબર, તો એની ગીચતા વધુ હશે, તો ત્યાં અસર તમને વધારે જોવા મળશે. આ ખ્યાલ રાખો, જો નજીક નજીક હશે તો ત્યાં એની અસર વધુ હશે. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરશો ત્યારે આ કામનું છે આપણા માટે. ઓકે, શરૂઆતમાં ધન વિદ્યુતભારથી શરૂ થઈને અંત પામે છે. વાહકની અંદરની સપાટી તરફ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોતી નથી, પણ સપાટી હંમેશા સપાટીને કેવું હોય? લંબ. અંદરના ભાગમાં કોઈ બી વાહક લો કે ના લો, તો વાહકમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોતી નથી, પરંતુ એ સપાટીને કેવી હોય છે? લંબ હોય છે, જે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠવાળા ટોપિકમાં આપણે સમજી શકાય. બરાબર, તો એ વસ્તુ ત્યાં કવર થશે આપણા માટે. ઓકે, હવે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાની અંદર કોઈ વીજભાર દાખલ થાય છે તો આપણે ચર્ચા કરી કે પ્રવેગનું સૂત્ર શું બનશે? a બરાબર qe upon m. પ્રારંભિક વેગ 0 હોય તો વેગ કેટલો બનશે? v બરાબર qe upon m into t. હવે અહીંયા કને આપણી પાસે એક સૂત્ર છે, સૂત્રને આપણે કન્સિડર કરો તો વેગનું સૂત્ર શું છે? v બરાબર અંતર ભાગ્યા સમય, x by t અંતર. જો અહીંયા કને હું t ને કરતા કરું તો x upon શું થાય? v થાય. થાય કે ના થાય? અને આપણે અંતરનું સૂત્ર લઈએ તો કે y, અહીંયા કને ધારો કે વીજભાર કોઈ દાખલ થયો છે વિદ્યુત ક્ષેત્રની અંદર, બરાબર, તો એના માટે y બરાબર આપણે સૂત્ર લઈએ તો 1/2 કયું સૂત્ર લેવાશે? at², કારણ કે પ્રારંભિક વેગ 0 છે. 1/2 એની કિંમત શું છે? તો qe upon m. આની કિંમત શું આવી? x² v². તો સૂત્ર બનશે તમારું qe upon 2m v² into x². અહીંયા થોડી ભૂલ છે. બરાબર, આ સૂત્ર આપણા માટે કન્સિડર થશે. અને એક અને y એ x² ના શું છે? સમપ્રમાણમાં છે. એટલા માટે y x² ના સમપ્રમાણમાં હોવાથી આ માર્ગ કેવો બને છે? પરવલયાકાર. કેવો બને છે? પરવલયાકાર. આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અગત્યનું છે. બરાબર, તમને પૂછી શકે છે જ્યારે કોઈ વિદ્યુત પારિત કણ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે તો ત્યારે તેનાનો ગતિમાર્ગ કેવો હોય છે? તો કેવો આવશે? પરવલય. કેવો હશે? પરવલય હશે. એનું સૂત્ર આપણે કન્સિડર કરીને સાબિત કર્યું છે. તમે પણ ત્યાં યાદ રાખી શકો છો, સાબિત કરી શકો છો. પ્રવેગનું સૂત્ર, વેગનું સૂત્ર, અને એક અને અંતરનું સૂત્ર, કેટલું અંતર કાપશે અથવા કેટલું વિચલન પામશે, બરાબર, એના માર્ગનું તમે સૂત્ર શું કરી શકો છો? કન્સિડર કરી શકો છો. પેલા જૂની બુકની અંદર આ દાખલાનો ટોપિક હતો, હવે તમે ત્યાંથી કવર કરી શકો છો. ઓકે, ત્યારબાદ વિદ્યુત ક્ષેત્રની અસરના આધારે આપણે ભણવાનું છે હવે વિદ્યુત ડાયપોલ. શેના પર જવાનું છે આપણે? વિદ્યુત ડાયપોલની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો જોઈએ આપણે વિદ્યુત ડાયપોલ ઉપર. વિદ્યુત ડાયપોલ એટલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા વાળી કન્સેપ્ટ આપણે થશે. અગત્યનું છે, દરેક ટોપિકમાંથી ક્યાંક ને ક્યાંક MCQ અંદર પૂછાઈ શકે એવી વસ્તુઓ અંદર જોઈ છે આપણે. વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા વિદ્યુત ડાયપોલ કોને કહે છે? કોઈ બે સમાન પરંતુ વિજાતીય વિદ્યુતભારો, બે સમાન પરંતુ વિજાતીય વિદ્યુતભારોને અમુક અંતરે મૂકવામાં આવે છે તો એ રચના બને છે અને વિદ્યુત ડાયપોલ કહે છે. અને એમાંથી કોઈ એક વીજભારનું મૂલ્ય અને બે વચ્ચેના અંતરના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ P કહે. શું કહે છે? ડાયપોલ મોમેન્ટ P કહે છે. આ સદિશ છે અને આની દિશા ઋણ વીજભારથી કયા વીજભાર તરફની હોય છે? ધન વીજભાર તરફની હોય છે. ઋણથી ધન વીજભાર તરફની તમને જોવા મળે છે. હવે આ ડાયપોલને કારણે એની અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે E બરાબર 2kp/r³. આ ક્યારે? મોટા અંતર માટે. કયા અંતર માટે? મોટા અંતર માટે. કયા અંતર માટે? મોટા અંતર માટે. પણ નાના અંતર માટે? નાના અંતર માટે સૂત્રમાં થોડો બદલાવ થઈ જાય છે. તમે સૂત્ર એ પણ યાદ રાખી શકો છો. નાના અંતર માટે તમને કહેશે, બરાબર, તો E બરાબર 2kp
બરાબર આપણી પાસે અહીંયા કન્સિડર થશે શું આવશે a અપોન નીચે સોરી r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો વર્ગ કયા અંતર માટે નાના અંતર માટે એક વખત અખતરો કરેલો છે તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે બાકી મોટા અંતર માટે તમારે 2kp અપોન શું આવશે r ક્યુબ આવશે એવું કોનું સૂત્ર છે વિષુવરેખા એટલે લંબરેખા શું કહેવાય લંબરેખાની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું છે E બરાબર kp અપોન r ક્યુબ આગળ શું આવે છે તો કે માઇનસ જે વિરુદ્ધ દિશા શું બતાવે છે વિરુદ્ધ દિશા કન્સિડર કરે છે હવે જો આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ક્યાં મૂકવામાં આવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર એક ચોક્કસ પ્રકારનું ટોર્ક લાગે છે શું લાગે છે ટોર્ક સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ હોય છે જો બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે પરંતુ બળ એક રેખસ ના હોય તેના પર ટોર્ક લાગે છે ટોર્કનું સૂત્ર શું બનશે ટો બરાબર પી સાઇન થીટા અથવા ટો બરાબર પી ક્રોસ ઈ બરાબર તો પી સાઇન થીટા બનશે હવે એના બે ભાગ છે કે કેટલો ખૂણો બને છે એના આધારે નક્કી થશે જો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો હોય 0 કેટલો હોય 0 તો થીટા બરાબર 0 હોય તો કોઈ પ્રકારનું ટોર્ક લાગશે નહીં જેને શું કહીશું આપણે સ્થાયી સંતુલન શું કહીશું આપણે સ્થાયી સંતુલન કહીએ છીએ બરાબર અને મૂલ્ય શું થશે 0 જો ખૂણો કેટલો હોય 90 એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ હોય અને ખૂણો 90 હોય તો કઈ સ્થિતિ કહેવાશે લંબ સ્થિતિ છે અને એ વખતે ટોર્ક કેવું હશે મહત્તમ તમને પરીક્ષામાં પૂછે કે મહત્તમ ટોર્ક લાગે છે તો ખૂણો ઓટોમેટિક તમારે 90 કન્સિડર કરવાનો છે અને જો 180 શું લેવામાં આવે 180 તો અસ્થાયી સંતુલન શું આવશે અસ્થાયી સંતુલન આવશે અને અસ્થાયી સંતુલનમાં પણ જવાબ શું થાય છે 0 કેટલો થાય છે 0 કન્સિડર થશે તો એ બે ધ્યાન રાખવાનું છે ઘણી વખત પૂછે છે સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં જવાનું છે હવે આ ડાયપોલને મૂકવામાં આવે છે તો એના ઉપર એક ચોક્કસ પ્રકારનું કાર્ય પણ થતું હોય છે ચેપ્ટર નંબર 2 સાથે જોડાયેલું છે પણ જસ્ટ જોઈ લઈએ તો કાર્ય W બરાબર PE cos θ 1 માઇનસ શું થશે cos θ 2 કન્સિડર થશે આ બી આપણા કન્સિડરેશન ભાગ ઉપર છે તો આ પણ ધ્યાન રાખી શકાય છે ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમને આઈ થિંક બધી ખબર પડી ગઈ હશે કે શું શું કન્સિડર છે હવે આ વિદ્યુત ભારોને દરેક જગ્યાએ સતત રીતે પથરાયેલો હોય તો સતત વિદ્યુત ભાર વિતરણની અસર તમને જોવા મળે કે વિદ્યુત ભાર જો સમગ્ર જગ્યાએ પથરાયેલો હોય છે ત્યારે સતત વિદ્યુત ભાર વિતરણની ઘટના જોવા મળે અને એમાં 3 પ્રકારનું છે જો કોઈ સળિયા ઉપર રીતે પથરાયેલો હોય તો એને કહેવાશે રેખીય વિદ્યુત ભાર વિતરણ શું કહેવાશે રેખીય વિદ્યુત ભાર વિતરણ જેને આપણે દર્શાવવા માટે લેમ્બડા વપરાય છે જેને આપણે કહીએ છીએ રેખીય વિદ્યુત ભાર ઘનતા કહીએ શું કહીએ છીએ રેખીય વિદ્યુત ભાર ઘનતા તરીકે ઓળખીએ છીએ જેને આપણે લેમ્બડા બરાબર Q અપોન શું લઈશું L એકમ શું થશે કુલમ મીટર માઇનસ આ બી MCQ માં પૂછાય બોલો બેઠે બેઠા પછી પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બરાબર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને શું દર્શાવાશે સિગ્મા ઉપર કોઈ પણ સપાટી ઉપર સિગ્મા બરાબર Q અપોન S અથવા Q અપોન A તરીકે પણ લખાય છે એકમ શું છે કુલમ મીટર માઇનસ 2 અથવા કુલમ મીટર પર મીટર સ્ક્વેર અને પછી છે કદ વિતરણ માટે રો લેવાશે કદ વીજભાર ઘનતા માટે રો લેવાશે રો બરાબર Q અપોન V થશે એકમ કદ દીઠ વિદ્યુત ભાર માટે લેવાશે એકમ શું થશે કુલમ મીટર માઇનસ ક્યુબ અથવા કુલમ મીટર ક્યુબ તરીકે તમે કન્સિડર કરી શકો છો ઓકે તો આ તમને ધ્યાનથી સમજી શકાય છે ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ છે ફ્લક્સ અને ગોસનો નિયમ બરાબર સૌથી અગત્ય વસ્તુ આ આપણા માટે રહેશે વિદ્યુત ફ્લક્સ છે શું કે કોઈ પણ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ યાદ રાખજો વિદ્યુત ફ્લક્સ રિયલમાં શું છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની શું બતાવે છે સંખ્યા શું બતાવે છે સંખ્યા નંબર ઓફ ઇલેક્ટ્રિક લાઈન બરાબર તો આ યાદ રાખવા જેવી બાબત છે વિદ્યુત ફ્લક્સ એ આપેલી સપાટીમાંથી લંબ રૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની શું છે સંખ્યાનું માપ છે તે અદિશ છે એનું સૂત્ર શું છે તો એને ફાઈ તરીકે દર્શાવાય છે ફાઈ બરાબર E ડોટ એ એ કોસ થીટા થીટા એ ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ એ ક્ષેત્રફળ સદિશ એ સાથેનો ખૂણો છે હવે અહીંયા કન્સિડર શું છે જો ફ્લક્સ મહત્તમ છે તો થીટા બરાબર શું હશે 0 હશે અને 0 હશે તો સપાટીને ક્ષેત્રને સમાંતર હવે દેખો આમાં એક વસ્તુ યાદ રાખવાનું છે તમારે સમતલ સમાંતર હોય કેવું હોય સમતલ કેવું હોય સમાંતર હોય અને સમતલ લંબ હોય
સમતલ સમાંતર હોય તો એવી કન્ડિશનમાં ઈ અને એ લંબ રૂપે હશે અને ખૂણો બનશે તમારો 90. અને ઈ અને આ લંબ હશે તો ઈ અને એ સમાંતર બનશે ત્યારે ખૂણો કેટલો બનશે 0. સમતલ સમાંતર આનો મતલબ શું છે એ વસ્તુને આપણે સમજવા માટે કન્સિડરેશન કરીએ. બરાબર, આપણી પાસે જસ્ટ એક હું તમને એક બુક બતાવું છું. ચલો એક આપણે ભાઈ પેપર છે, પેપર ઉપર જઈએ સમજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો ધારો કે આ રીતે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પેનની દિશામાં છે અને આ સપાટી એને સમાંતર છે. કેવી છે? સમાંતર છે. તો આની દિશા અને આ બંને એક જ લાઈનમાં થયું કે ના થયું? પણ આનો ક્ષેત્રફળ સદિશ આ રીતે શું આવશે? બહાર. શું આવશે? બહાર. તો બહાર આવે તો બંને પરસ્પર કેવા છે? લંબ છે. સમતલ સમાંતર છે પણ સદિશ કેવો છે? લંબ રૂપે છે. પણ જો તમે આ લંબ રૂપે લેશો, શું લેશું? આને લંબ રૂપે, તો આના ક્ષેત્રફળ સદિશ શું આવે? બહાર આવે. તો બંને કેવા છે? એક જ દિશામાં. કેવા છે? એક જ દિશામાં છે. તમે જોઈ શકશો. બરાબર, તો બંને તમારે કન્સિડરેશન કરીને ચાલવાનું છે. સમતલ લંબ છે કે સમતલ સમાંતર છે. બરાબર, આ કન્ડિશનની અંદર ફ્લક્સ શું બને? તો કે શૂન્ય બને છે. અને આ કન્ડિશનમાં સમતલ લંબ છે તો ફ્લક્સ કેવું બનશે? મહત્તમ. બરાબર, આ વસ્તુ તમને ખબર પડશે જ્યારે આપણે એમસીક્યુ સોલ્વ કરશું ને ત્યારે તમને ખબર પડશે. એટલે મસ્ટ બી એમસીક્યુ નું લેક્ચર જોશો એટલે ઓટોમેટિક થશે કે ઓહો બોસ આટલી વસ્તુ બને છે, આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણે નવું બી જોવા મળે. બરાબર, એસઆઈ એકમમાં કયો એકમ છે? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. પારિમાણિક સૂત્ર યાદ રાખજો, m1 l3 t-3 અને a-1 પૂછાવાની શક્યતા છે. વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ખાસ યાદ રાખવાનું, m1 l3 t-3 અને a-1. ઓકે, ચલો આગળ ચાલીશું આપણે. હવે ગોસના નિયમો. બરાબર, ગોસનો નિયમ કન્સિડરેશન શું થાય છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. ગોસના નિયમનું ગાણિતિક સ્વરૂપ શું છે? તો phi બરાબર E * ds બરાબર q in upon epsilon. q in એટલે કે અંદરનો વિદ્યુત ભાર. અને અંદરનો વિદ્યુત ભાર કેવો? તો કે એને પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર. આ જે રાઉન્ડ બતાવે છે ઘેરાતો, મતલબ કે તમારે અંદરની જ કન્સિડરેશન કરવી પડે છે, બહારનું તમારે ધ્યાનમાં લેવું. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત પક્ષ એ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર અને ε0 ના ગુણોત્તર જેટલો હોય છે. હવે આ ઘેરાતા વીજભાર માટે આપણે એક સપાટી લેવી પડે છે અને એ સપાટીને આપણે શું કહીએ છીએ? ગૌસિયન સપાટી. ગૌસિયન સપાટીનો આકાર કે પરિમાણ ગમે તે હોય, ફ્લક્સ માત્ર અંદરના જ વિદ્યુત ભાર. કયા વિદ્યુત ભાર? અંદરના વિદ્યુત ભાર માટે ધ્યાન રાખે છે. આ q in માત્ર અંદરનો હોય, પરંતુ આ e અંદર પ્લસ બહારનો વિદ્યુત ભાર હોઈ શકે. હું તમને સમજાવું. બરાબર, સપાટીની બહાર રહેલો વિદ્યુત ભાર ફ્લક્સમાં ફાળો આપતો નથી. હા, વિદ્યુત ક્ષેત્રમાં ફાળો આપે છે. ઉદાહરણ તરીકે આવું તમને આપ્યું છે, અંદર q1 વીજભાર છે, q2 છે, બહાર q3 અને q4 છે. તો આ ફ્લક્સ માટે q in કયો? તો q in ની કિંમત q1 પ્લસ શું થાય? q2. પણ એની માટે કયા વીજભાર જવાબ છે? એ માટે q1 પણ જવાબદાર છે, q2 પણ જવાબદાર છે, q3 અને q4 બધા જવાબદાર છે. ધ્યાન રાખશું, વિદ્યુત ક્ષેત્ર માટે અંદર અને બહાર બંનેના વીજભાર જવાબદાર છે. જ્યારે આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન તમને કહું છું. બરાબર, તો કે કન્સિડર છે, ગુજકેટ અને નીટ રિલેટેડ છે. ક્યાંક ને ક્યાંક ટોપિક ક્યાંક ને ક્યાંક મેચ થઈ રહ્યા છે તમારી સામે. બરાબર, તો q1 અને q2 અંદરનો વીજભાર છે. બરાબર, એ માત્ર ને માત્ર ફ્લક્સ માટે કન્સિડર થશે. પણ વિદ્યુત ક્ષેત્ર માટેમાં q1 q2 q3 q4 મતલબ કે અંદર અને બહાર બંને પ્રકારના વીજભાર તમને જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ છે આપણા માટે, તો આ ધ્યાન રાખી શકાશે. ઓકે, આગળ ચાલીએ. ગોસના નિયમમાં થોડા ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણે ધ્યાન રાખીશું. બાકીની ચર્ચા આપણે MCQ બેઝ ઉપર ચર્ચા કરીશું. બરાબર, ગોસના નિયમની અંદર આપેલ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંખ્યા ES cos θ ન્યૂટન મીટર અદિશ રાશિ છે. બંધ સપાટી કોઈ વિદ્યુતભાર ઘેરાતો ન હોય, સિમ્પલ છે કે અંદર કોઈ વીજભાર જ ના હોય, તો વીજભાર ના હોય તો ફ્લક્સ શું થઈ જાય? શૂન્ય જાય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવવા માટે જવાબદાર શું છે? તો કે વિદ્યુત ભાર. અને વિદ્યુત ભાર ઉદ્ભવશે તો જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમને જોવા મળશે. હવે અહીંયા એક કન્સિડર કરીશું કે જો કોઈ સમઘન છે, સમઘનની કોઈ સપાટી ઉપર q જેટલો વીજભાર છે. કેટલો છે? q જેટલો. ઘનની કોઈ બાજુના કેન્દ્ર પર વીજભાર છે, તો ફ્લક્સનું મૂલ્ય શું હશે? q/2ε0. કેટલું હશે? q/2ε0. જો કોઈ શિરોબિંદુ ઉપર હોય, શિરોબિંદુ કેટલા છે? 8. કેટલા છે? 8 છે. 8 શિરોબિંદુ ઉપર હોય તો જવાબ શું આવશે? q/ε0. પણ કોઈ બાજુના મધ્યબિંદુ, ભૂલ છે,
કોઈ બાજુના મધ્ય બિંદુ પર અથવા આ બાજુના મધ્ય બિંદુ પર વીજભાર હોય તો ઓપ્શન શું આવશે? Q/4ε0. શું હશે? Q/4ε0. તો કન્સિડરેશન કરશું, બરાબર. હજુ આના આગળ ટોપિક છે, બરાબર. ચર્ચાઓ આપણે પછી MCQ વખતે થોડી ઘણી વધારે કરશું, બરાબર. અત્યારે થોડું ઘણું બેઝિક જોઈ લો. કોઈ સપાટીના મધ્ય બિંદુ ઉપર છે તો Q/2ε0. જો કોઈ શિરોબિંદુ ઉપર છે સમઘનના તો Q/8ε0. અને જો કોઈ બાજુના મધ્ય બિંદુ પર છે, કોઈ બાજુના મધ્ય બિંદુ પર છે તો Q/4ε0. આ ખાસ ધ્યાન રાખવું. ઓકે, આગળ ચાલીએ આપણે. ચલો, હવે વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ભવે છે એમાં ટોટલ 3 પ્રકારના ઉપયોગો તમને થાય છે. બોસના નિયમના 3 ઉપયોગો છે, બરાબર. આમ તો 4 હતા, પણ હવે 3 ઉપર જઈશું, પણ આપણે 4 ની ચર્ચા કરવાની છે. એક અનંત લંબાઈના તાર માટે, એક અનંત સમતલ વડે, એક ગોળીય કવચ વડે અને એક નક્કર ગોળા માટે. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? તો E બરાબર λ/2πε0r 2k λ/r સૂત્ર બનશે. અહીંયા કને જોઈ શકો છો કે E એ r ના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ જેમ અંતર વધશે, અંતર એટલે કે નળાકારની ત્રિજ્યા વધશે, એમ વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. અહીંયા જોઈ શકો છો, તમને ગ્રાફ પણ આપેલો છે, તમને પરીક્ષામાં ગ્રાફ પણ પૂછી શકે છે. અનંત લંબાઈના તાર માટે તો E ચલે છે, શું આવશે? r. તો જેમ પહેલા અંતર ઓછું છે, વિદ્યુત ક્ષેત્ર વધારે છે. અંતર વધવાને કારણે વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થશે. બીજી વસ્તુ જે છે, અનંત વિસ્તારવાળા સમતલની વાત કરી છે. અનંત સમતલના સિદ્ધાંતની અંદર વિદ્યુત ક્ષેત્ર શું છે? E બરાબર σ/2ε0. E બરાબર σ/2ε0. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે અંતર r પર આધાર રાખતું નથી. σ/2ε0. અહીંયા જો બે સપાટી છે, એક સપાટી એમ છે ને એક સપાટી આમ છે, એટલે σ/2ε0 આવ્યું. પણ માત્ર એક જ સપાટી હોય, કારણ કે સુવાહક માટે પૂછે છે, બરાબર. સુવાહકની અંદર ઉદ્ભવતું, તો સુવાહક માટે E બરાબર σ/શું આવે છે? ε0. આ ધ્યાન રાખવા જેવી બાબત છે. બે સપાટી હોવાને કારણે σ/2ε0 છે. જો એક જ સપાટી હોય તો σ/ શું આવત? ε0 તમને જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારની કન્સિડરેશન તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કયા ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી, એની પણ ચર્ચા કરવાની થાય છે આપણે લોકો. તો અનંત લંબાઈના તાર વડે તમને આ વસ્તુ જોવા મળે છે. આ અનંત સમતલ વડે છે, આર પર આધારિત નથી. હું છેલ્લે તમને એક વસ્તુ કન્સિડર કરાવીશ. ઓકે, તો કે કયું ઇમ્પોર્ટન્ટ છે, શું નથી ઇમ્પોર્ટન્ટ, સૂત્ર યાદ રાખજો હાલ પૂરતા. હવે મેઇન ટોપિકના MCQ શું બનશે, બરાબર. અને આમાંથી ઘણા MCQ સારા એવા આપણા માટે કામના છે. વિવિધ ભૌમિતિક આકારો માટે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે અસર કરે છે, આપણે એના ઉપર આપણે જોવાનું છે. તો કયા વસ્તુ ઉપર આપણા માટે કામ કરશે? જો પહેલું છે અનંત લંબાઈના તાર વડે, તો E બરાબર 2k λ/r. સીટ માટે કીધું તો શું આવશે? σ/2ε0. પણ મેં તમને કીધું એક જાડી સીટ છે, એક જ તરફની વાત કરી છે, તો σ શું આવશે? ε0. કોઈ રિંગ ઉપર વીજભાર હોય, તો વિદ્યુત ભારિત કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? શૂન્ય. કોઈ વીજભાર હોય તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? શૂન્ય હોય છે. શું હોય છે? શૂન્ય તમને જોવા મળે છે. ઓકે, તો આ કન્સિડરેશન ધ્યાન રાખવાનું. કોઈ પણ સમાન રીતે વિદ્યુત ભારિત રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? શૂન્ય હોય છે. નળાકાર અને વર્તુળાકાર ચાપ વાળું હોય. હવે દેખો, આવું અડધું આપ્યું તો કઈ રીતે? તો દેખો, અહીંયા તો સૂત્ર છે ને 2k λ/r તો છે જ, પણ વધારાનું સૂત્ર એડ કરવાનું છે sin α/2. શું કરવાનું છે? sin α/, મતલબ કે ખૂણો કેટલો બનાવે છે. તમે જુઓ કે ત્રિજ્યા r છે, આ બે વચ્ચેનો ખૂણો આલ્ફા છે, તો તમારે sin α/2, કારણ કે તમને sin 60 પૂછે છે કે 2 60 નો ખૂણો આપ્યો તો તમારે ત્યાં શું મૂકવાનું થાય? 60. આપણે MCQ પર ચર્ચા કરીશું, બરાબર. મેં તમને કીધું કે અહીંયા ઇમ્પોર્ટન્ટ સૂત્ર ઉપર જ હું ચર્ચા કરું છું. જો બધું ચર્ચા કરવા જો તો મોટું લેક્ચર બની જાય. અત્યારે રિવિઝન સેશનની અંદર આપણે ખાસ જોવાનું છે. નળાકારના અંદરના ભાગમાં લેતો, વાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હોય છે. અવાહક નળાકાર લેશો તો અંદરના ભાગમાં શું હોય છે? નળાકારમાં તે પણ શૂન્ય હોત. દેખો, વાહકની અંદર શૂન્ય છે, જ્યારે અવાહકમાં શૂન્ય નથી. આ ધ્યાન રાખીશું. તમને પૂછે કે નળાકાર વાહક લેવામાં આવે તો એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અવાહક લો તો શૂન્ય હોતું નથી. બહારના ભાગમાં લો વાહક નળાકારમાં તો E ચલે છે 1/r². અવાહકમાં લઈએ તો E ચલે છે 1/r. સપાટી પર તો કે મહત્તમ, અહીંયા પણ મહત્તમ. અંદરના ભાગમાં તો E બરાબર 0 અને અહીંયા E બરાબર r. આ વસ્તુ શું છે? બરાબર, આ તમારે થાય નક્કર માટે. શેના માટે શબ્દ વાપરી શકાય? નક્કર નળાકાર હોય તો આ કન્સિડરેશન કરી શકાય છે. તો આ બાબત તમારે ધ્યાન રાખવાની થશે, નક્કર માટે અને પેલા માટે. ઓકે,
કે પોલા માટે શું કન્સિડર કરી શકાય છે. ઓકે, ફરીથી એને જ વસ્તુ તમારી સામે આવ્યું છે. બરાબર, જે આપણે આગળ ચર્ચા કરી એની વસ્તુ છે, રિંગ છે, તાર છે, એની વસ્તુ છે. પેજ ખાલી અલગ અલગ ડિઝાઇનથી 2 અલગ અલગ પેજ આવ્યા છે. હવે છે ગોળીય કવચ. આમાંથી પૂછાતા પ્રશ્નો એવા ખાસ વધારે હોય છે, તો આપણે એની ચર્ચા કરશું. જો r ત્રિજ્યાની ગોળીય કવચ લેવામાં આવે છે અને એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લઈએ તો બહારના બિંદુ કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભાર જેવું કેવું હોય છે, બિંદુવત ચાર્જ તરીકે ઓળખાય છે, બિંદુવત વિદ્યુતભાર તરીકે. અને બિંદુવત વિદ્યુતભાર તરીકે ઓળખાય તો E બરાબર 1 શું થાય, kq/r². બરાબર, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. પણ જો સપાટી ઉપર લેવા, જો સપાટી ઉપર તમારું સૂત્ર બનશે q/4πε0r², એટલે કે મહત્તમ, જેને σ/ε0 તરીકે પણ કન્સિડર કરી શકાય છે. પણ કવચની અંદરના ભાગમાં લેશો તો કવચની અંદરમાં જો અંદર લેશો તો કોઈ વીજભાર આવતો જ નથી, વીજભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, 0 હોય. તો એવી કન્ડિશનની અંદર E બરાબર શું બનશે, 0 બને છે. હવે આ વસ્તુ ઉપરથી એક ગ્રાફ આવે છે, આ ગ્રાફ ધ્યાન રાખવાનું કવચ માટે. શેની અંદર, કવચમાં વિદ્યુત ક્ષેત્ર માટે, વિદ્યુત સ્થિતિમાન માટે આવો નવો ગ્રાફ આપણે જોવાનો થશે. કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું છે, અહીંયા 0 છે. શું છે, 0. સપાટી ઉપર મહત્તમ અને બહારના ભાગમાં અંતરના વર્ગના કેવું છે, વ્યસ્ત પ્રમાણમાં તમને જોવા મળે છે. ઓકે, તો આ પ્રકારનું કન્સિડર છે ગોળીય કવચ. શેમાં થશે, ગોળીય કવચની અંદર. ઓકે, ત્યારબાદ આ એ જ વસ્તુની ચર્ચા કરી આપણે ગોળીય કવચની અંદર. બરાબર, તો ગોળીય કવચમાં જોવા મળશે. પરંતુ અહીંયા એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, નક્કર ગોળા માટે. શું છે, નક્કર ગોળા માટે. અહીંયા જો સમતલ સપાટીમાં અંતર પર આધારિત નથી, આ કવચની વાત કરી. પણ નક્કર ગોળો હોય તો નક્કર ગોળાની અંદર અંદરના ભાગમાં, નક્કર ગોળામાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં, સપાટી ઉપર મહત્તમ અને બહારના ભાગમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર, તો તમારો ગ્રાફ ઈ ચલે છે r વાળો આ રીતે બનશે. ઈ અહીંયા મહત્તમ છે, અહીંયા છે. જો તમે ગઈ સાલનું નીટ 2025 ગુજકેટ 2025 નું પેપર લો, આવો નવો ગ્રાફ કોનો હોય ખબર, ચુંબકીય ક્ષેત્રનો. ચુંબકીય ક્ષેત્રમાં તાર વાળો જે પ્રશ્ન આવે છે, તારના અંદરના ભાગમાં અને બહારના ભાગમાં જો તમે આ દાખલો કર્યો હોય તો એ ત્રિજ્યા વાળો, r ત્રિજ્યા વાળો, બહાર ને અંદર ને એમ્પિયર લૂપનો નિયમ વાપરવાનો થાય છે. બરાબર, તો એ વસ્તુ અહીંયા લાગુ પડે છે. ખાલી અહીંયા ઈ ની જગ્યાએ બી આપેલું હતું, બેઠે બેઠો ગ્રાફ થાય છે. તો નક્કર ગોળા માટે જે ગ્રાફ મળે છે એ જ શું બને છે, તાર માટે પણ ચુંબકીય ક્ષેત્રમાં મળી શકે છે. ઓકે, તો નક્કર ગોળામાં યાદ રાખી શકાય છે ગ્રાફ માટે. ઓકે, કઈ કઈ વસ્તુની ચર્ચા કરી છે, થોડું રિવિઝન બેઝ જોઈ લઈશું આપણે. તો પહેલો આપણે શેની વાત કરી, કુલમનો નિયમ. F બરાબર k q1 q2/r², એકમ ન્યૂટન, m1 l1 t-2, વિદ્યુત ક્ષેત્ર E બરાબર F/q, ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, m1 l1 t-3 a-1, ડાયપોલ મોમેન્ટ P બરાબર q * 2a, કુલમ * મીટર LTA. પછી કોસનો નિયમ q/ε0, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, m1 l3 t-3 અને a-1. અનંત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર λ/2πε0 અથવા 2k λ/r, એકમ ન્યૂટન પર કુલમ, m1 l1 t-3 a-1. પછી સમતલ ક્ષેત્ર વડે E બરાબર σ/2ε0 ન્યૂટન પર કુલમ. એનું જ પારમાણિક સૂત્ર આપણા માટે બનશે. ઓકે, તો આ પ્રકારની માહિતી તમને બને છે. લાસ્ટમાં એક ગ્રાફ આપણી પાસે આપેલો છે. બરાબર, બેઝિક વસ્તુ ફરીથી એની વસ્તુ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદર આપણે માત્ર ને માત્ર શું કરી છે, ચેપ્ટર નંબર 1 નું રિવિઝન કર્યું છે. હજુ ગુજકેટ, હવે આના MCQ આપણે જોવાના છે, PYQ. અથવા એક જ લેક્ચરમાં બે, તો બંને જો ભેગું કરવા જાવ ને તો 2-2.5 કલાકનું લેક્ચર થાય, એમાં તમને બી કંટાળો આવશે. હવે આપણે દરરોજ એ કરશું, સવારે એક લેક્ચર આવશે આનું અને સાંજે આવશે MCQ. તો તમારા માટે ડબલ બેનિફિટ. તમે જો સવારે એકવાર ધ્યાનથી આ લેક્ચર જોઈ લો છો, થોડું વાંચી લો છો, બરાબર, રિવિઝન કરી લેશું, તો સાંજે તમને MCQમાં ઝડપી ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે દરરોજના 2 લેક્ચર જોવાની ગણતરી રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ વસ્તુ ગમી હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરો, જેથી અમને પણ ઉત્સાહ આવે કે અમે વધારે ને વધારે આગળ વધી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ ગુજકેટ નથી, ગુજકેટ સાથે નીટની સિરીઝ પણ આપણે શોર્ટ ટાઈમમાં લાવી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, સારું, મળીએ. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર.